હેલો ગાઈસ, બે હાથે જય માતાજી. આવી ગઈ છે એક નવો વ્લોગ લઈ. બરાબર, છાયા ને મમ્મી બે જણા શાકભાજીનું કરે. બરાબર, છા રોટલી બની જાય. છા રોટલી બનાવી દીધી. હવે શાક બનાવવાનું બાકી છે. જો મારે નાવાનું બાકી છે તો આપણે જઈએ હવે કરણની દુકાન જઈને પછી નહીં બેન આપણે જવાનું છે આજે પાટણ. બરાબર, તો મળીએ ગાઈસ, બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ આપણે કરણની દુકાન પહોંચી જઈએ. જયદીપ બેઠો જયદીપભાઈ આપણને મળી ગયા. બાપ જયદીપ આપણે ઘરનું કામ ચાલુ હતું તો એવું કર્યું. હવે ચાલુ હતા બાબા. આપણે જઈએ જોવામાં કરણની દુકાન જઈને પછી જઈએ. ફાઇનલી કરણ મળી ગયો આપણને. બરાબર, જય માતાજી ગાઈસ. ગુજરાતી બ્લોગર વાળોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો હા ભાઈ આપણે કરણભાઈની દુકાન છે. બરાબર ગાઈ, ને પાછળ કરણભાઈની દુકાન છે ને એના પાછળ કરણભાઈ અને જયદીપનું ઘર છે. હા, તો આપણે જયદીપનું ઘરે ઉપર કોમ ચાલો ને જોવા જવાનું. બરાબર ગાઈ, તો જઈએ હવે. જયદીપભાઈ આપણે જોવા જઈએ ઉપર એટલે કોમ પહોંચીએ. જયદીપનું ઘર છે અને હવે આપણે જયદીપ એમને ઉપર નવો રૂમ બનાવ્યો એ જોવા જવાનું ગાઈ. જયદીપ એમને ને પીવીપી ને એવું કરાવ્યું ઉપર, જોઈએ. ટાઇલ્સો બાઇલ્સો લગાવી દીધી. જો ગાઈ ઉપર ને પીવીપી ને એવું કરાવી દીધું. હજુ તો બીજું કામ બાકી છે. તો હજુ અહીંયા એક બેડ લાવવાનું, બીજી હજુ ઉપર લાઇટિંગ ને એવું લગાવવાનું બાકી છે. કલર બી કરાવવાનું બાકી છે હજુ. ફાઇનલ પાર્ટનો રૂમ તૈયાર થાય પછી તમને ઇન્સ્ટામાં જોવા મળશે બીજા પાર્ટમાં. તો મળીએ હવે ઘરે જઈ. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. બરાબર, છાયા તો કપડાની એવું ધોવા બેસી ગઈ. અત્યારે છાયા બેડશીટ ધોવા. બેડશીટ બહુ મેલી દીધી એટલે છાયા તો બેડશીટ ધોવા બેસી જઈએ. અને આપણે હવે ખાયા જમી અને પછી હું નીકળું પાટણ અને છાયા કરજે ઘરના કામ. તો હું પાટણ જઈને આવું પછી મળીએ ગાઈઝ બે હાથે. તો ગાઈઝ આપણે તો પાટણથી આવી જઈએ હવે. બરાબર, અને છાયા તો પાછી ભજન એવું બનાવવા બેસી જઈએ અત્યારે. તો ચીથી બનાવો ફજ્જો તું? કોમેન્ટ કરજો ફજ્જાને તમારા બાજુમાં હું કહે. બરાબર, એટલે આ એમાંથી બનાવે અને આ શું મેથીને ભજ્જા બનાવવાના? જાય તો મેથી ભજ્જા બનાવવા માંડી. બરાબર, ને આપણે હવે જવાનું કરણની દુકાન પાછું, કેમ કે ભજ્યામાં નાખવા માટે ને મરીને એવું લાવવાનું. મરી ઘરે પતી ગયા તો હવે મરી લેવા માટે કરણની દુકાન જઈએ. તો ફોન કરે ત્યાર બકા હું નીકળી ગયો. તો હું નીકળે પછી તો ફોન કરે તો હું એવું કરું. મરી લઈને આપી જઈએ છાયાને, ભજ્યા બનાવીએ પછી તમને બતાવશું. બરાબર, તો ક્યાં બની રહેશે પછી ભજ્યા? તો અને ખીચડી બનાવો કું? તો કઈ આપણે મરી લઈને આવી જઈએ કરણની દુકાનથી અને મરી આપી દીધા. તો છાયા ને આગળ ભજ્યા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી. છાયા અને મમ્મી બે જણા બનાવે. છાયાને બીજી ભાષા શું કહેવાય? કોને શીખવાડ્યું તને આવું? છાયાને બોલતા નહોતું આવતું ને મમ્મી શીખવાડ્યું તને ને વેલણિયા કહેવાય. તમારી ભાષા શું કહે કહેજો. હજા ફોજી અંકત પછી બીજું ચા બા મૂકવાની ચા મૂકશો તે? ભજીયા બની જાય પછી ભજીયા અને ચા
એ ખાઈને આપણે જવાનું પછી બસ સ્ટેન્ડ બેસવા માટે. તો એક ભાઈબંધનો ફોન આવી ગયો અત્યારે રાજુ બેઠો કમલેશ. આપણે એથી ચાંદ પહોંચ્યા ખાઈ પછી જઈએ બસ સ્ટેન્ડ. કેટલી વાર લાગશે સાહેબ હજુ? હજુ 15-20 મિનિટ જેવું લાગે એવું બરાબર. તો આપણે 15-20 મિનિટ રાહ જોઈએ પહોંચે અને ચા ખાઈ લઈએ. કાલ હવે ના હોય તો છાયા ને લસણ બસણ બનાવો તો ખાઈએ. ઘી પડ્યું કે નહીં પડ્યું? ગાઈસ ફાઇનલી પહોંચ્યા અને ચા બની ગયા. ચા કાઢો આપણી તો ચા આવી ગઈ. આપણા ભજીયા ડુંગળી વગરના અને ડુંગળીવાળા ચા એમને બનાવે એમની માટે. એ મારા ડુંગળી વગરના. તમારા ડુંગળીવાળા લઈ લો. એવું કઈ ના હોય. ના ડુંગળીવાળા હારે ને ના મારા ડુંગળીવાળા નહીં ભાવતા. તમને નહીં અમને તો બધું ડુંગળીવાળા તું ખા માર નહીં ખાવ. તમે તો ખાય હા તો ખા તો કહું બસ. આ બધો ને ડુંગળી વગરના અને ચા. બે હાથે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.